દંપતી માટે વ્યંધત્વ એ ખૂબ નિરાશાજનક અનુભવ હોય છે. સંતાન વિનાના જીવનમાં અન્ય પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પણ હવેનો જમાનો ટેકનોલોજીનો છે, તેથી સમસ્યાના ઈલાજ પણ શક્ય બન્યા છે. જો તમે કચ્છમાં રહો છો અને તમારા જીવનમાં પણ આ સમસ્યા છે, તો ઈલાજ માટે તારીખ, સમય અને સરનામું નોંધી ફ્રી શિબિરમાં જોડાઈ શકો છો. નમસ્કાર. ભુજમાં અમે ફરી એક વખત લાવી રહ્યા છીએ ART ફર્ટિલિટી ક્લિનિક દ્વારા ફ્રી IVFનો કેમ્પ, જે ડૉક્ટર શૈલેન્દ્ર રાઠોડ સાહેબની હોસ્પિટલ લોટસ સોસાયટીમાં. ત્યાં આગળ અમે કેમ્પ કરવાના છીએ આવતીકાલે સવારે 11 થી 1 22/11 તારીખે. અને તમામ વ્યંધત્વથી પીડાતા જે પણ દર્દીઓ છે તેની મફતમાં સલાહ સૂચનનો આ કેમ્પ છે, જેની સોનોગ્રાફી તથા સલાહ બિલકુલ ફ્રીમાં થશે. એક પણ રૂપિયો લેવામાં નહીં આવે. અમે 3 મહિના પહેલાં જે કેમ્પ કર્યો હતો એના ઘણા સારા રિઝલ્ટ્સ મળ્યા છે અને ઘણા પેશન્ટ અમારા ત્યાં કન્સીવ થયા છે. અને નેચરલ પ્રેગ્નન્સી તથા IVF દ્વારા પણ અમે એમને માતૃત્વ આપેલું છે. તો આપ આ ફ્રી કેમ્પની જરૂરથી મુલાકાત લો અને તમારા તમામ જે પ્રશ્નો હોય કે IVFને લગતા પ્રશ્નો હોય કે આ ટીસ્યુ બેબી એ શું છે અને એ કેવી રીતે એની સારવાર થાય છે, એવા ઘણા મૂંઝવતા પ્રશ્નો હોય કે અમારા ત્યાં એ કેમ્પમાં તમે મુલાકાત લેશો તો એનું નિરાકરણ આવી જશે. એટલે અમારા ત્યાં આખા ભુજ, કચ્છ, માંડવી, અંજાર, આદિપુરથી પણ અમારા ત્યાં ઘણા પેશન્ટ આવે છે કેમ્પમાં લાભ લેવા માટે. એટલે આ કેમ્પના તમામ જેટલા પણ દર્દીઓ આવશે એના અમે પૈસા લેવાના નથી. અને આ કેમ્પ ફ્રી કેમ્પ છે, જે ડૉક્ટર શૈલેન્દ્ર રાઠોડ દ્વારા આયોજિત કરવામાં આવેલો છે. અને સાહેબ પણ અવારનવાર આ કેમ્પ અમારી સાથે ત્યાં આગળ કરતા હોય છે. અને અમે આ કેમ્પનું માર્કેટિંગ પણ ઘણું કરેલું છે. જે પ્લસ અમે આ કેમ્પના પેમ્પલેટિંગ પણ કરવાયા છે ન્યૂઝપેપરની અંદર, જેથી ભુજ, કચ્છની તમામ જે પણ વ્યંધત્વ ધરાવતી વ્યક્તિઓ હોય એ લોકોના ઘર સુધી આ પહોંચે અને એ લોકો અમારા કેમ્પનો ચોક્કસથી લાભ લે. ભુજ, કચ્છની તમામ જે પણ વ્યંધત્વ ધરાવતી વ્યક્તિઓ હોય એ લોકોના ઘર સુધી આ પહોંચે અને એ લોકો અમારા કેમ્પનો ચોક્કસથી લાભ લે. તો આપ જરૂરથી આવજો શુક્રવારે 22/11 સવારે 10 વાગે. અને અમારા જે રિઝલ્ટ છે એ 80%થી પણ વધારે છે. એવરી મંથ અમારા ત્યાં 80%થી વધારે સક્સેસ IVF થાય છે, જેમાં ઘણા વ્યંધત્વ ધરાવતા દંપતીઓ લાભ લે છે અને રિઝલ્ટ સારા આવે છે.